એટલી બધી ગરમી પડે છે ને, શું વાત કરું. મને તો એવો વિચાર થાય છે કે બરફના ભજીયા હોય ને તો ખાવા છે, પણ તમારામાંથી કોઈ મને બનાવી ના લે ને તો ઝબઝબાટી બોલાવું. હા, સહન નહીં થતી બુડું. હા, વૈશાખ મહિનાના વાયરા છે અને ધમ ધોકાર વિવાહના લગ્ન ચાલુ છે ને, આ જેટલા વરલાડા પરણવાના છે ને એને કહી દઉં છું કે જેટલા પણ હરખ પદુડીના થઈને ડીજે વગાડતા પેપુડી લઈને વગાડતા જેટલા લાડીઓ લેવા જાવ્યું હોય ને એટલા જાજુ. પણ 5-10 વર્ષ થાય ને અને તો પત્નીનું પછી બધું સહન પણ કરજો. ઓવે હરખ પદુડીના થઈને લેવા તો જાય છે ને પછી ચીડથી બટાકા લેતા આવજો ને, આ લેતા આવજો ને, ચા હેડ્યા ને, ચમ મોડા આયા ને, એ બધું સહન કરવાની તાકાત પણ રાખજો. આપણે બધું સહન કરો છો. હમણે એક તાજા સમાચાર સાંભળવા મળ્યા કે અમદાવાદની અંદર આ સખત ભીષણ ગરમીના કારણે એક જ પરિવારના 7 સભ્યો એક સાથે મોમાના ઘરે રહેવા જતા રહ્યા. અહીંયા એસી ફિટ કરાયેલું હતું એટલે. આ 2 દિવસ પહેલા વાતાવરણમાં અણધારો એકદમ બનાવ આવ્યો અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને વાતાવરણમાં પલટો થયો ને વીજળીના ચમકારા ને કડાકા ને ભડાકા અને વરસાદ જોરદાર પડવા લાગ્યો ને આવા જોરદાર વાતાવરણની અંદર મારી પત્ની દોડતી આવી અને હું તો ટીવી જોવાની અંદર મશગુલ થઈ ગયેલો અને કોઈ સમજણ પડે એ પહેલાં તો મારો હાથ પકડીને સીધી ધાબા ઉપર લઈ ગયો. મેં કીધું શું છે આવી એની અચાનક આવી ચાલ જોઈને મારા તો રોમાંસ આવી ગયો. રૂમમાં જુઓ તો અને સીધી મારી આંખોમાં આંખો પરવીને મને કે હું ખાટલા લઈ લઉં ને તમે ગોદડા ઉપાડી લો. તારી ભલી થાય તારી, મૂડ મારી નાખ્યો આખો વાતાવરણનો. તો મિત્રો આવા ને આવા ધમાકેદાર જોરદાર મસાલેદાર ચટાકેદાર જોક્સો લઈને આવ્યો છું. વિડીયો પૂરો જોજો, મજા આવશે. પાછળ પણ એવા જોક્સો સંભળાવવાનો છું, ભરપૂર આનંદ કરાવવાનો છું. હા, તો સાથ સહકાર આપજો, વિડીયોમાં બન્યા રહેજો. મજા આવે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, ના કરી હોય તો, અને બંદાને સપોર્ટ કરજો થોડો ઘણો. હા, વિડીયો રોજ મોકલતો રહીશ, જોવાની મજા આવશે. જોરદાર તમને હાસ્ય કરાવીશ એટલી ગેરંટી આપું છું. તો બન્યા રહો વિડીયોમાં શેક સુધી, નવા જોક્સો સંભળાવું છું, મજા આવશે. આમ જુઓ મિત્રો, તમે ઘણી બધી જગ્યાએ અમુક લોકો એમ કહેતા હોય છે કે આપણી પહોંચ બહુ ઉપર સુધી હોય છે. તો આ હું જે કહેતા હોય ને એને કહી દઉં છું કે તમારી પહોંચ ઉપર સુધી હોય ને તો આ અણધાર્યા જે માવઠા થાય છે ને એ ભાઈ આ બંધ કરાવો ને. આ વરલાડાઓ ઘણી જગ્યાએ જાન લઈને જતા હતા, રોજ નવી જાન નીકળે વરલાડાઓની. એમાંથી એક વાઢા ભાઈએ મને એક સવાલ કર્યો. મને કે મારું બેટું આ લગ્ન ક્યારે થાય? મેં એને સરસ જવાબ આપ્યો કે ભાઈ, જુવાનિયાની છોકરાઓની ખુશીઓનો ઘડો ભરાઈ જાય ને એટલે લગ્ન થઈ જાય. દરેક સ્કૂલોની અંદર આ ઉનાળાનું વેકેશન શરૂઆત થઈ એટલે એક ભાઈની પત્ની બાળકોને લઈ અને પિયરની અંદર ગઈ વેકેશનની મજા કરવા. એટલે થોડા દિવસો થયા, હમણે એ પત્નીનો એ ભાઈને ફોન આવ્યો કે હવે હું આવી જાઉં. તો એનો પતિ કે ના હજુ તો વેકેશન ખુલવાની ઘણી વાર છે. એની પત્ની કે ના આવી જાઉં. તો એનો ધણી કે ના હજુ તો રેને પિયરિયાની અંદર મોજ કર, વેકેશન ખુલવાની 15 દિવસની વાર છે. મારી બેટી રીશે બળીને બોલી ખીજાઈને કે હવે કીધું ને એકવાર, અહીંયા હું બધાથી એક વાર બધાથી બાજી લીધું છે, પણ હવે તમારા વગર છૂટકો જ નથી. સવારે આવે હરીને હવે લડશે કાયમ. હમણાં એક ભાઈના ઘરે એમનો છોકરો એકદમ નોનચૂક મોઢું કરીને એકદમ ઉદાસ થઈને બેઠો હતો. એના પપ્પાએ પૂછ્યું કે કેમ બેટા એકદમ ઉદાસ છે?
છોકરો કે કંઈ નહીં પપ્પા, ખાલી એમ જ. એના પપ્પા કે જો બેટા, મને તારો દોસ્ત માનીને મને કે શું છે? તો છોકરો બોલ્યો, અરે યાર, તારી ભાભી મારી જોડે આઈફોન માગે છે. પછી તો એના બાપે એવો ધીબીડ્યો ને હમણાં મને થોડીક શરીરની અંદર કમજોરી જેવું લાગ્યું હતું. તે ગયો એક સરકારી દવાખાને નાના, મને સાહેબે ચેકઅપ કર્યું ને થોડીક ચિઠ્ઠીની અંદર દવા લખીને આપી. હું તો ચિઠ્ઠી લઈને નીકળ્યો. થોડોક દૂર ગયો ને પાછો ડૉક્ટર જોડે ને ચિઠ્ઠી બતાવી, સાહેબ આ તમે જે દવા મને લખીને આપી એ કઈ રીતે લેવાની? સાહેબ કે જો બકા, બજારની અંદર મેડિકલ છે, ત્યાં જઈને રોકડેથી લેવાની. 95% ટેમ્પરેચરનો તાવ આવી ગયો, બોલો. એક મોટા આશ્રમની અંદર આમ બરોબર આસન પાથરીને 7 સાધુઓ ધ્યાન ધરીને બેઠેલા હો. બરોબર આમ એકદમ આસન બાસન પાથરેલું અને માથે એકદમ ધ્યાનની અંદર વિલીન થઈને બેસેલા. અને એવામાં મારા જેવો એક દોડતો આવ્યો અહીંયા કે સાધુ બાબા, આ પત્ની મારી કંટ્રોલમાં રહેતી નથી, શું કરવું? એમાંથી એક સાધુ બોલ્યા, કઈ નહીં, એક આસન વધારી દો. શું કરવું કહો? પેલા કે અમે કંટાળીને જ બાવા બન્યા. હમણાં એક જગ્યાએ એક સભાની અંદર એક ભાઈ ભાષણ આપતા હતા. જોરદાર ભાષણ કરેલા કે લોખંડને લોખંડ કાપે, હીરાને હીરો કાપે. અને એટલામાં એક કૂતરું દોડતું આવ્યું અને ભાઈને પગે બટકું ભરી ગયું. હવે આમાં કોણ કને કાટે એ તમારે સમજવાનું છે. તો મિત્રો, વિડીયોમાં મજા આવી હશે એવી આશા રાખું છું. ખરેખર આનંદથી હસાયા છે, મોજ કરાઈ હોય ને એવું તમને આનંદ થયો હોય અને મનોરંજન તમારું થયું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને વિડીયાને લાઈક કરજો અને વિડીયો આગળ પણ સગા સંબંધીઓ મોકલજો. બધાને મનોરંજન થાય, મજા આવશે. સાથ સહકાર આપી સપોર્ટ કરજો. તો રજા માગું, મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી જય માતાજી.